જય સ્વામિનારાયણ અને ગુડ ઇવનિંગ. આજની વાતનો વિષય જે મને આપવામાં આવ્યો છે એ છે પારિવારિક મૂલ્યો, ફેમિલી વેલ્યુઝ. પણ કદાચ તમને સૌથી મોટું આશ્ચર્ય શરૂઆતમાં એ લાગશે કે હાઉ વિલ અ સાધુ ટોક ઓન ધીસ, કારણ કે અમારે પરિવાર છે ને, અમે બોર્ન સેલિબ્રેટ્સ એટલે બાળ બ્રહ્મચારી છીએ, અમારે પત્ની સંતાનો નથી એટલે એના પ્રશ્નો જાણતા નથી, નોકરી ધંધો વેપાર અમે કર્યો નથી એટલે એ વ્યવસાયિક પ્રશ્નો પણ અમે જાણતા નથી, અનુભવ્યા નથી. એટલે સ્વાભાવિક છે કે ધ ફર્સ્ટ ક્વેશ્ચન ધેટ કુડ અરાઇઝ ઇન યોર માઇન્ડ કે આ ફેમિલી વેલ્યુઝ ઉપર શું કામ વાત કરે, કેવી રીતે વાત કરે અને કયા અનુભવ પરથી વાત કરે. પણ એક તમને આશ્ચર્યની વાત લાગશે કે અત્યારે ફોર્ચ્યુન 500 કંપનીઝના ઘણા બધા એક્ઝિક્યુટિવ્સને સ્પોર્ટ્સના કોચિસ તમને આશ્ચર્ય થશે કે અત્યારે ઘણા બધા ફોર્ચ્યુન 500 કંપનીઝના એક્ઝિક્યુટિવ્સને સ્પોર્ટ્સ કોચિસ એ લોકોને ટ્રેન કરે છે. ઘણા બધા અહીંયા તમે બિઝનેસમેન, ફેમિલી બિઝનેસ ઓનર્સ કે કોર્પોરેટ્સ બેઠા છો. ધ $1 ટ્રિલિયન કોચ નામનું એક પુસ્તક લખાયું છે, ધ $1 ટ્રિલિયન કોચ. એમાં અમેરિકામાં, કેલિફોર્નિયામાં, સિલિકોન વેલીના બધા આઈટી કંપનીઝના હેડ્સ એ લોકોએ ફૂટબોલ કોચિસ પાસેથી શું સિદ્ધાંતો શીખ્યા અને એ દ્વારા એની કંપનીમાં એપ્લાય કરીને કંપનીનો ગ્રોથ કેવો કર્યો એ બધી વાતો લખી છે. ક્યારે તમને કલ્પનામાં ના આવે કે સ્પોર્ટ્સ કોચિસ કુડ ગાઈડ આઈટી પ્રોફેશનલ્સ. બીજી વાત તમને કરું, તમે યુરોપિયન ફૂટબોલ કે બ્રિટિશ સોકર બધી ગેમ્સ તમે જુઓ તો ઘણી વખત એમના કોચિસ છે ને એ લોકો આ લેવલનું પ્રોફેશનલ ફૂટબોલ રમ્યા જ નથી, પણ દે કુડ ગાઈડ. ઓલિમ્પિક્સમાં જેમને ગોલ્ડ મેડલ્સ મળે છે એમાંથી લગભગ 70% વધારે ના કોચિસ કોઈ દિવસ ઓલિમ્પિક રમ્યા જ નથી, પણ એના ડિસાઇપલને ગોલ્ડ મેડલ સુધી પહોંચાડી શકે. તો આ $1 ટ્રિલિયન કોચ ઉપરથી અથવા તો ફૂટબોલ કોચિસ ઉપરથી અથવા તો આ ઓલિમ્પિક ટ્રેનર્સ અને કોચિસ પરથી એક વાત નક્કી થાય છે કે ઘણી વખત અંદર રહ્યો એની કરતા બહાર ઉભો જોતો હોય ને એને વધારે જ્ઞાન થાય. અંદર હોય એના કરતા બહાર ઉભો જોતો હોય ને ગેમને એ વધારે સારી રીતે એનાલાઇઝ કરી શકે. અને BAPS સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણના વખતથી એમણે એક પરંપરા, એક ટ્રેડિશન ચાલુ કરી કે સંતો છે એ ગ્રહસ્થના ઘરે ઘરે ફરે. તમને આશ્ચર્ય થશે, આ શ્રાવણ મહિનામાં જ ખાલી અમદાવાદ શહેરમાં કદાચ 15,000 થી વધારે ઘરોમાં સંતો પધરામણી કરી રહ્યા છે. ગયા મહિને 10 જ દિવસમાં મુંબઈમાં 22,000 ઘરોમાં સંતોએ પધરામણી કરી. દરેક પરિવાર સાથે વ્યક્તિગત 20 મિનિટ બેસે, એમની વાતો સાંભળે, એમના કોઈ પ્રશ્નો હોય તો એની ચર્ચા થાય, એમાં કંઈક વિમર્શ સાથે કંઈક સમાધાનની વાત આવે અને એ દ્વારા ઘણું બધું સુંદર માર્ગદર્શન મળતું હોય. તો આવી રીતે આ BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો એ ખૂબ સોસાયટી સાથે ઓતપ્રોત થયેલા છે. મેં પણ લગભગ મારા જીવનમાં 25,000 થી વધારે ફેમિલી ઇન મોર દેન 30 કન્ટ્રીઝ ઓફ ધ વર્લ્ડ, એ 25,000 ફેમિલીના એના ઘરે જઈને એની સાથે વાર્તાલાપ કર્યો છે. એટલે જે ફેમિલી વેલ્યુઝ છે એ આપણો પાયો છે, આપણું ફાઉન્ડેશન છે. ફોર ઓલ ગ્રોથ, ફોર ઓલ પ્રોગ્રેસ, ફોર ઓલ સક્સેસ, ફોર ઓલ પીસ ઇન લાઈફ. એ સૌથી મહત્વની વાત છે વ્યક્તિના જીવનમાં અને પરિવારના જીવનમાં.
જો અત્યારે તો એક વાસ્તવિક પરિસ્થિતિ 21મી સદીમાં આપણને દેખાય છે પરિવાર અને સમાજની. કોકેનું એવું વર્ણન કર્યું છે કે ધીસ આર ધ ટાઈમ્સ ઓફ ફેન્સીયર હાઉસીસ બટ બ્રોકન હોમ્સ. અત્યારે મકાનો છે બધા ખૂબ સારા બને છે, ફેન્સી, બટ બ્રોકન હોમ્સ, ઘર ઘણા બધા તૂટતા ગયા. ધીસ આર ધ ટાઈમ્સ ઓફ ડબલ ઇન્કમ્સ બટ મોર ડિવોર્સીસ. ઇન્કમ ઘરમાં વધતી ગઈ, ડબલ થતી ગઈ, પતિ પત્ની બંને કમાતા થયા, પણ છૂટાછેડાનો દર વધતા ગયા. These are the times of high-rise buildings but low-rise characters. મકાનો બધા બહુ ઊંચા થતા ગયા અને ચારિત્ર બધા નિમ્ન થતા ગયા. These are the times of broader highways but narrower viewpoints. હાઈવે બધા પહોળા થતા ગયા. દિલ્હી મેરઠ હાઈવે આપણા પ્રધાનમંત્રી શ્રી ઓપન કર્યો, 16 લેનનો હાઈવે, કે યુદ્ધ વખતે એરક્રાફ્ટ પણ લેન્ડ થઈ શકે, અને ઇનોગ્રેશન વખતે એરક્રાફ્ટ લેન્ડ થયા. પણ વ્યૂ પોઈન્ટ્સ, દ્રષ્ટિકોણ બહુ સંકુચિત થતા ગયા. These are the times when man has gone all the way to the moon and has come back, but he finds it difficult to cross the road and meet the new neighbor. કે માણસ ગુરુત્વાકર્ષણથી પાર જઈને ચંદ્ર પર જઈને પાછો આવી ગયો, પણ નવા પડોશી સાથે જરા સંબંધ કેળવવો, પરિચય કેળવવો એ બહુ અઘરી વાત થતી જાય છે. અમદાવાદમાં તો આપણે બહુ કંઈ 25-30 માળના કોઈ હાઈરાઇઝ બિલ્ડિંગ નથી, પણ મુંબઈમાં બધા 30 માળ, 40 માળ, 50 માળ, 60 માળના બધા હાઈરાઇઝ બિલ્ડિંગ હોય. અત્યારે વર્લ્ડ 1 વર્લીમાં બને છે 117 માળનું વર્લ્ડ હાઈએસ્ટ રેસિડેન્શિયલ ટાવર. એવામાં લિફ્ટમાં 6 મહિના સુધી કોઈ ભેગો થાય ત્યારે આપણને સહેજ ડાઉટ જાય કે આ બિલ્ડિંગમાં રહેવાયો લાગે. These are the times where man has broken the atom and he has produced tremendous amount of energy, but finds it difficult to break a prejudice. એટમ તોડ્યો, શક્તિ પેદા કરી, અણુશક્તિ, પણ પૂર્વગ્રહ તોડવો એ બહુ જ અઘરો છે. એકવાર એક વ્યક્તિને જે ચશ્માથી આપણે જોયો એને લીલો જોયો તો કાયમ લીલો જ જોવો છે. કદાચ 10 વર્ષ પછી એ વ્યક્તિ સુધરી ગઈ હોય ને, અને કોક તમને એમ કે આ વ્યક્તિ આવું એક સારું કામ કર્યું, વાત તારી બરોબર છે, તને એક 10 વર્ષ પહેલાનો એક પ્રસંગ કહો. આપણી માનસિકતા છે એ સુધરે, પણ આપણા મગજ એને સુધરેલો સ્વીકારવા તૈયાર નથી. એટલે ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ બ્રેક અ પ્રેજુડાઇઝ. These are the times of sometimes good profits in business but shallow relationships. સ્વાર્થ હોય ત્યાં સુધી સંબંધ, અને સ્વાર્થ પૂરો થાય પછી ખબર પડી 2-4 ના લાવતો. 2-4 એટલે કે લાવજે એમ. એટલે સ્વાર્થ પૂરો થયો એટલે સંબંધો ઘણા છીછરા થતા જાય છે. The list is very long describing the state of affairs of the 21st century man and society. But in short, you can say that these are the times when we have much to show in the show window and nothing in the stock room. દેખાડવા માટે આપણી પાસે ઘણી બધી વસ્તુઓ છે, લક્ઝરી એન્ડ બ્રાન્ડ્સ એન્ડ લાઇફસ્ટાઇલ ને બધું, પણ હૃદયમાં શુદ્ધ ભાવના, મનમાં પવિત્ર વિચાર એ બહુ ઓછા થતા જાય છે. આ વાસ્તવિક પરિસ્થિતિ છે 21મી સદીની. અને આપણી સદીમાં ભણેલા લોકોએ સમાજને વધારે નુકસાન કર્યું છે અભણ કરતા. તમે એનાલાઇઝ કરો. અભણ માણસ ચોરી કરે એટલે 50,000 રૂપિયાની કરે, 2-5 લાખની કદાચ કરે. ભણેલો માણસ ચોરી કરે એટલે 1 લાખ કરોડની કરે, 1.5 લાખ કરોડની કરે. અને બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે, અભણ નથી બનાવતા. વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન બનાવે છે, અભણ નથી બનાવતા. They are graduates, postgraduates and PhDs from some of the finest universities of the world. જે વૈજ્ઞાનિકો 18 કલાક લેબોરેટરીમાં કામ કરીને માણસ જાતને કેવી જલ્દી સાફ કરી નાખવી, એના જે શસ્ત્રો બનાવે છે ને, બહુ જ ભણેલા લોકો છે. અને ઘણા દુનિયાની સારામાં સારી યુનિવર્સિટીઝમાંથી ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અને પીએચડી કર્યું છે. પણ એ ભણ્યો, શિક્ષણ પ્રાપ્ત કર્યું, પણ એને સંસ્કાર નથી, એને દિશા નથી. એની પાસે સ્પીડ છે પણ ડિરેક્શન નથી.
એ જ એની બુદ્ધિ એ માનવજાત સુખી થવાની માટે કરી શકે. આ વાત બહુ જ હકીકત છે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન બહુ સરસ એક વાત કરતા કે man has learned to swim like a fish in water. He has learned to fly like a bird in air. But he hasn't learned to walk like a sane human being upon this earth. પૃથ્વી પર શાણપણા ચાલતા શીખ્યો નહીં. આવી એક વાસ્તવિકતા આપણા સમાજની અને સદીની અત્યારે છે. એની વચ્ચે આપણે એક 70-80 વર્ષનું જીવન જે ભગવાને આપણને ભેટ આપ્યું છે, બક્ષિસ આપ્યું છે, એ આપણે બધાને સુંદર રીતે જીવવું છે, સંતોષયુક્ત જીવવું છે, સુખમય રીતે જોવું છે. યસ ઓર નો? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. તો આ 70-80 વર્ષનું જીવન આપણું છે, 5-10 પ્લસ માઇનસ વિથ ધ ગ્રેસ ઓફ ગોડ. એમાં અમુક વિચારધારાઓની સ્પષ્ટતા જોઈએ. આપણા વર્તનો છે એમાં અમુક સ્પષ્ટતાઓ જોઈએ. આપણા અભિગમો છે વ્યક્તિ પ્રત્યે, પ્રસંગો સંજોગો પ્રત્યે, એમાં પણ અમુક પ્રકારની સ્પષ્ટતા જોઈએ. સિચ્યુએશન્સ એન્ડ સર્કમસ્ટેન્સીસ તો જીવનમાં પ્લસ માઇનસ થતા રહેવાના ટિલ ધ લાસ્ટ બ્રેથ ઓફ યોર લાઈફ. તે વખતે તમારો વિચાર, તમારો અભિગમ, તમારું વર્તન છે એ તમને સ્થિર, શાંત અને સુખી રાખી શકે. એ આ પારિવારિક મૂલ્યો છે. એ પરિવારમાંથી આપણને શીખવા મળે છે. હમણાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક બહુ સુંદર સર્વે થયો. 8 વર્ષ આ સર્વે ચાલ્યો. દુનિયાના 110 દેશોમાં સર્વે થયો. 1 લાખ પરિવારમાં થયો. અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી. સર્વેમાં મુખ્ય પ્રશ્ન એ હતો કે દરેક પરિવારને પૂછવામાં આવતું કે તમારી દ્રષ્ટિએ પૃથ્વી ઉપર સૌથી મોટો આનંદ, સુખ શું છે? What according to you is the greatest joy upon this earth? તમને કદાચ આશ્ચર્ય લાગશે કે 67% પણ વધારે રિસ્પોન્ડન્ટ્સ એવું કહ્યું કે સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ with your near and dear ones whom you love and who love you is the greatest joy upon this earth. પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? કે જે તમારા પરિવારજનો છે, જેની માટે તમને પ્રેમ અને આદર છે, એ લોકોને તમારા માટે પ્રેમ અને આદર છે, એમની સાથે બેસવું, વાતો કરવી, આનંદ કરવો, સમય વિતાવવો, સદપ્રવૃત્તિ કરવી, એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે. It is the greatest joy upon this earth. એટલે પારિવારિક મૂલ્યો માટે સૌથી અગત્યની ને પહેલી વાત છે સ્પેન્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર ફેમિલી. કારણ કે તમારા પ્રથમ સુખનું એક ઘર છે. તમે આખી દુનિયા જીતો વેપાર ધંધો કરીને, બટ ઇફ યુ લૂઝ યોર ફેમિલી યુ આર અ લૂઝર. તમે ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં રાખવાનું. ઘરમાં બધા પરિવારજનો રહે છે, રાત્રે 9 વાગે, 10 વાગે, 11 વાગે, જ્યારે હું ઘરે જાઉં ત્યારે લોકો દરવાજો ખોલે જ છે. ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં. સમય આપવો પડે, નક્કી કરીને નિયમિત રીતે સમય આપવો પડે. તો આ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે એ તમે સારી રીતે માણી શકો. તમને આશ્ચર્ય થશે, દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને ધનાઢ્ય ઇન્વેસ્ટર વોરેન બફેટ, $100 બિલિયન નું એમનું ઇન્વેસ્ટમેન્ટ છે. $100 અબજ. 1 અબજ એટલે 7,000 કરોડ રૂપિયા થયા. 100 અબજ 7 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ છે. 63 કંપની છે, એમની ફ્લેગશિપ કંપની છે બર્કશાયર હેથવે. એમાંથી લગભગ 10 થી પણ વધારે કંપની ફોર્ચ્યુન 500 ના લિસ્ટમાં છે. એટલે એમનો વહીવટ વ્યવહાર કેવો હશે? સવારથી રાત સુધી. એમને એમના ધર્મપત્ની નો એક જોઈન્ટ ઇન્ટરવ્યુ લેવામાં આવેલો. એમને લગ્ન જીવનના 50 વર્ષ પૂરા થયા. એટલે એમના CEOs ભેગા થઈને 50 સરપ્રાઇઝ પાર્ટીઝ રાખી હતી. એમાં કન્ક્લુડિંગ પાર્ટી લંડનમાં હતી. 30 જેટલા હેડ્સ ઓફ સ્ટેટ્સ ઓફ યુરોપ અને અમેરિકા હાજર હતા. એટલે ઓન પાવર પ્રેસિડેન્ટ્સ એન્ડ પ્રાઇમ મિનિસ્ટર્સ ઓડિયન્સમાં બેઠા હતા 30 દેશોના.
એટલે તમે સમજી શકો છો કે ક્રાઉડની ડિગ્નિટી કેવી હશે. વોરન બફેટ એમના ધર્મપત્ની સ્ટેજ ઉપર બેઠા હતા અને સિલેક્ટેડ લોકોને એક મિનિટ આપવામાં આવેલી કે 1 મિનિટ એ મંચ ઉપર આવી અને આ કપલ સાથે પોતાના કઈ એવા સંસ્મરણો હોય, એમના ફાઉન્ડેશનમાં કંઈક કામ કર્યું હોય, એ બધા પોતે શેર કરતા. એટલે 2-2.5 કલાક બહુ સરસ વીતી ગયા. પછી એક બુદ્ધિશાળી અમદાવાદી પણ બેઠેલા, એને આમ હાથ ઊંચો કર્યો. કેન આઈ આસ્ક અ વેરી સિમ્પલ ક્વેશ્ચન? વોરન બફેટ કે પૂછો. એટલે એને પૂછ્યું કે સર, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, કેન યુ શેર વિથ અસ ધ સિક્રેટ ઓફ યોર હેપી મેરીડ લાઈફ ઓફ 50 years? 50 વર્ષનું તમારું સુખી લગ્ન જીવન. જો આગળ એક પ્રિફિક્સ હતો, સુખી લગ્ન જીવન. બાકી 50 વર્ષ તો ઘણાને પૂરા થતા જ હોય છે. ચોખ્ખી ગુજરાતી ભાષામાં બોલીએ, તળપદી ભાષામાં તો ડહેડા કરીને, પણ સુખી લગ્ન જીવન. વોરન બફેટની સામે એમનું આ માઇક્રોફોન પડેલું, એમના વાઈફે પુલ ઓવર કરી લીધું કે મારે આ પ્રશ્નનો ઉત્તર આપવો છે. એમ કરીને માઇક્રોફોન ખેંચી લીધું. વોરન બફેટના ચહેરા ઉપર એક લકીર પણ ફરી નહીં. જાહેરમાં એમના પત્નીએ માઇક્રોફોન ખેંચી લીધું એમના મોઢા પાસેથી. એટલે 50% ઉત્તર તો લોકોને એમને મળી ગયો કે આ 50 વર્ષ કેમ ચાલ્યું હશે. પછી એમના પત્નીએ બહુ સુંદર વાત કરી. વચ્ચે એક વાત યાદ આવે છે એટલે કરી દઉં. એકવાર આવા એક કપલને 50 years મેરીડ લાઈફના પૂરા થયા. ફેમિલી ફંક્શન હતું, રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ બધા હતા અને બંને એટલે કપલ સ્ટેજ ઉપર બેઠા હતા. બધા પુષ્પગુચ્છ આપે, બુકે, ગાર્લેન્ડ, ગિફ્ટ. પછી એમને આવો જ પ્રશ્ન પૂછાયો કે તમારા સુખી લગ્ન જીવન 50 વર્ષ થયા એનું રહસ્ય શું? એટલે જેન્ટલમેને કહ્યું કે રહસ્ય બહુ સિમ્પલ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિશન્સ હું લઉં અને મારા વાઈફે હા પાડવાની જ, આર્ગ્યુમેન્ટ જ નહીં કરવાની. અને લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિશન્સ હોય ને એ મારા વાઈફને હું લેવા દઉં, હું કહું હા હું કર. તમારા બધાના ચહેરા ઉપર આશ્ચર્ય તો છે કે આવી રીતે 50 વર્ષ ચાલે નહીં. એટલે બીજા એક બુદ્ધિશાળી હતા, એમને પૂછ્યું કે સર, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, તમે લિસ્ટ આઉટ કરી શકો કે કયા ઇમ્પોર્ટન્ટ ડિસિશન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે લો અને તમારા વાઇફ હેઝ ટુ સિમ્પલી સે યસ એન્ડ ફોલો, અને લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિશન્સ જે તમારા વાઇફ લે અને તમે હા પાડો. તો કે લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિશન્સ જે મારા વાઇફ લે અને હું સિમ્પલી હા જ પાડું અને મારે હા પાડવાની જ હોય, પાડવી જ પડે, એ કયું મકાન આપણે રહેવા માટે પરચેસ કરવું એ નક્કી કરે. એ મકાનમાં ઇન્ટિરિયર્સ કેવું કરવું એ નક્કી કરે. કઈ કાર ફેમિલી માટે પરચેસ કરવી એ મારા વાઈફ નક્કી કરે. અમારે ક્યાંય પિકનિક ઉપર જવાનું હોય તો ડેસ્ટિનેશન ને બધું એ પ્લાન કરે. અમારે 4 જણાના કપડા દિવાળી પર કે બીજે ત્રીજે વખતે ખરીદવાના હોય તો પણ સિલેક્શન ફાઇનલ ઓથોરિટી એ જ છે. આ હું પહેરીને ઉભો છું એ ભાઈ એવું કહ્યું, એ પણ એમનું સિલેક્શન છે. છોકરાઓને કઈ સ્કૂલમાં, કઈ કોલેજમાં, ઇન્સ્ટિટ્યૂટમાં ભણવા મોકલવા, દેશમાં પરદેશમાં, એ બધું મારા વાઈફ નક્કી કરે. કયા ફેમિલી મેમ્બર્સ, રિલેટિવ્સ સાથે કેવા સંબંધ કેટલા રાખવા એ પણ મારા વાઈફ નક્કી કરે. એટલે આવા જે લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિશન્સ છે ને લાઈફના, એ મારા વાઈફ લે. તમને આશ્ચર્ય થતું હશે ને કે વધારે ઇમ્પોર્ટન્ટ ડિસિઝન આના સિવાય રહ્યા ગયા કે જે બિચારા જેન્ટલમેન લે અને એના વાઈફ સિમ્પલી ફોલો કરે. એટલે પૂછ્યું કે હવે કયા ડિસિઝન રહ્યા? એમાં તો ઘર ને મકાન ને ઇન્ટિરિયર્સ ને કાર ને ઇન્સ્યોરન્સ ને પોલિસી, એડ્યુકેશન ને ચિલ્ડ્રન ને પિકનિક ને રિલેશન્સ બધું નક્કી થઈ ગયું. તો વધારે ઇમ્પોર્ટન્ટ ડિસિઝન જે તમે લો તમારા વાઈફ સિમ્પલી શી હેઝ ટુ ફોલો બ્લાઇન્ડલી એન્ડ સે યસ, એવા કયા? એટલે જેન્ટલમેને કીધું કે વેધર અમેરિકા શુડ એન્ટર ઇરાક. હું કહું ના, અમારા વાઈફ કે તમારો નિર્ણય બરોબર છે, લો ચા પીએ. અમેરિકાએ ઈરાકમાં એન્ટર થવું જોઈએ કે નહીં, એટલે હું નિર્ણય લઉં ના થવું જોઈએ, એટલે મારા વાઈફ કે બરોબર છે. પછી કે અમેરિકા અફઘાનિસ્તાનમાં એન્ટર થવું જોઈએ કે હું કહું કે ના થવું જ જોઈએ, એટલે મારા વાઈફ કે તમારો નિર્ણય બરોબર છે, ચાલો આપણે જમી લઈએ. એટલે જે ડિસિઝન ગ્લોબલી ઇફેક્ટ કરતા હોય ને એ હું લઉં, અને મારા વાઈફ ફોલો કરે. અને જે ડિસિઝન્સ અમારા ઘરની 4 દિવાલને ઇફેક્ટ કરતા હોય ને એ મારા વાઈફ લે અને હું ફોલો કરું. હસો છો એટલે ઘણા બધાને આવું હશે. હા,
લાઇટર મોમેન્ટ્સ અપાર્ટ, કમિંગ ટુ અ સિરિયસ ટોન, વોરેન બફેટના ધર્મપત્નીએ કીધું, બહુ જ સમજવા જેવી વાત છે ફેમિલી વેલ્યુઝ માટે. વેન ઇટ કમ્સ ટુ ટાઈમ, સમય જે આપવો ફેમિલીને. વોરેન બફેટના પત્નીએ કીધું કે મારા 50 વર્ષના લગ્ન જીવનમાં એક પણ દિવસ એવું બાકી નથી, અનલેસ એન્ડ અન્ટિલ વોરેન બફેટ પરદેશ ટ્રાવેલ કરતા હોય, કે જ્યારે હું, મારા પતિ વોરેન બફેટ, અમારા ચિલ્ડ્રન, પછી અમારા ગ્રેન્ડ ચિલ્ડ્રન અને આજે અમારા ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રન રાત્રે 8 વાગે ભોજન માટે ડાઇનિંગ ટેબલ ઉપર સાથે ન બેઠા હોઈએ. તમે અઠવાડિયામાં 2 દિવસ બેસી શકતા હો તો જ તાલી પાડજો, એમને તો વધારે તાલી પાડી લેજો. તમે ધારો તો આ થઈ શકે છે. અમારા ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 2 વર્ષ પહેલા અમેરિકા પધારેલા. એ વખતે વોશિંગ્ટન હતા અને અમેરિકાના એક્સ પ્રેસિડેન્ટ બારાક ઓબામા એમને ઇન્વાઇટ કર્યા કે તમે મારી ઓફિસે પધારો. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પધાર્યા ત્યારે બારાક ઓબામાએ મહંત સ્વામી મહારાજને વાત કરી કે હું 2 ટર્મ પ્રેસિડેન્ટ તરીકે રહ્યો, એટલે 8 વર્ષ હું અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે રહ્યો, પણ એક પણ દિવસ આ 8 વર્ષમાં એવું નથી કે હું, મારા પત્ની અને મારી બંને દીકરીઓ અમે સાંજે 7 વાગે ડિનર માટે સાથે ન બેઠા હોય. અને તારે અહીંયા અમદાવાદમાં એક ફેક્ટરી ચાલે છે, શું રાત્રે 10 વાગી જાય? 2 ઓફિસ ચાલે છે, શેના રાત્રે 9 વાગી જાય છે? ચલો મહિનામાં 2-4 દિવસ અલાઉડ કે તમે 10 વાગે આવો, અર્જન્ટ હતું, કામ હતું, ઇમરજન્સી હતી, મોટું કામ આવી ગયું, ક્લાયન્ટ આવ્યા, મોડા આવ્યા, અલાઉડ. બીજા 3-4 દિવસ અલાઉડ, ટ્રાફિક હતો, વરસાદ હતો. If in 20 working days of the month, if you cannot come back to your family by 8 p.m., let me tell you that you are a very poor manager of work and time. ભલે તમે કરોડોનો ટર્નઓવર કરતા હો, પણ મહિનામાં 20 દિવસ તમારા પરિવાર સાથે રાત્રે 8 વાગ્યા સુધીમાં ના આવી શકતા હો, તો તમે કામ અને સમયના બહુ પુઅર મેનેજર છો. તમારે એમાં ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે. સમય, વોરેન બફેટના પત્નીએ કહ્યું કે અમારા 50 વર્ષના લગ્ન જીવનમાં એક પણ દિવસ એવું બાકી નથી જ્યારે હું ને મારા પતિ રાત્રિ ભોજન પછી અડધો કલાક સાથે ચાલવા ન ગયા હોય. તો જયંતિભાઈને તો આમ જ થઈ ગયું નહીં? અતિ આશ્ચર્યની વાત છે. આઈ એમ ટોકિંગ ઓફ ધ વર્લ્ડ્સ રિચેસ્ટ મેન વિથ 63 કંપનીઝ. એમાંથી 10 કંપની ફોર્ચ્યુન 500 લિસ્ટમાં છે. એ વ્યક્તિની વાત કરું છું. ત્રીજી વાત એમના વાઇફે કરી કે there has not been a single day, એક દિવસ એવો નથી કે રાત્રિ ભોજન અને રાત્રિ અથવા પહેલા અથવા તો અમારી વોક પછી અમે અમારા સંતાનોને બેસીને અડધો કલાકનું ટ્યુશન ના આપ્યું હોય. પછી અમારા ગ્રેન્ડ ચિલ્ડ્રનને પણ અમે જ આલ્ફાબેટ્સ અને ન્યુમેરિકલ્સ શીખવાડતા હતા. અત્યારે અમારા ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રન, અમારા નાના નાના 1.5, 2, 3, 4 વર્ષના છે, એ લોકોને પણ ન્યુમેરિકલ્સ ને આલ્ફાબેટિકલ્સ અમે જ શીખવાડીએ છીએ. એટલે કે અમે જ અમારા સંતાનોને ટ્યુશન આપ્યું છે. એ 8-10 વર્ષના થયા ત્યાં સુધી. અને તમે તમારા સંતાનો માટે ટ્યુશન માટેના સર તમે ઘરે બોલાવો છો અથવા ટ્યુશન માટેના ટીચર પાસે તમે મોકલો છો. તમને બધાને ટ્યુશનની ફી પોસાય છે અને બિચારા વોરેન બફેટે નહીં પોસાતી હોય નહીં. એમને પૂછ્યું કે સર વાય? ત્યારે વોરેન બફેટના પત્નીએ કહ્યું કે અમારે અમારા સંતાનો સાથે, અમારા ગ્રેન્ડ ચિલ્ડ્રન સાથે અને અમારા ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રન સાથે અમારે સમય વિતાવો હતો, જેથી અમારા ફેમિલીના વેલ્યુઝ, કલ્ચર અને ટ્રેડિશન અમે નેક્સ્ટ પેઢીને વ્યવસ્થિત આપી શકીએ. ધીસ ઇઝ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ ફેમિલી સાથે. પણ એની માટે વોરેન બફેટે પછી ઉત્તર આપ્યો કે મેં મારા લાઈફમાં દરેક દિવસનું ક્લિયર ડિમાર્કેશન રાખ્યું છે. ફ્રોમ મોર્નિંગ 9 to evening 6 હું એક બિઝનેસમેન છું. સવારે 9 થી સાંજે 6 હું એક વેપારી, ધંધાદારી વ્યક્તિ છું. સાંજે 6 થી 9 હું ફેમિલી મેન છું. અને રાત્રે 9 થી 10 હું એક સ્પિરિચ્યુઅલ એન્ટિટી છું. ક્લિયર ડિમાર્કેશન ઓફ ટાઈમ. અને એની માટે સાંજે 6 વાગે એટલે હું મોબાઈલ ફોન બંધ કરી દઉં છું. તમે બંધ ના કરતા પણ ટ્રાય તો કરજો. રાત્રે 8, 8:30 રાત્રિ ભોજન પછી સાયલેન્ટ ઉપર રાખવાનું. પછી કલાક એકવાર જોજો, કોઈ અર્જન્સી ઇમરજન્સી હોય તો બરોબર છે.
બાકી આ ગેજેટમાં બહુ જ તાકાત છે, તમારો બધો જ સમય, એનર્જી અને ફેમિલી ટાઈમ લઈ લેવાનો. હા કે ના? જોરથી બોલો. છે જ, અને અત્યારે વર્તમાન વાસ્તવિકતા છે જ. હા કે ના? તમે રાત્રિ ભોજન માટે સાથે બેસતા છો ત્યારે પણ તમારા જમણા હાથમાં કોળીઓ અથવા સ્પૂન હશે, ડાબા હાથમાં શું હોય છે? બધાને ખબર છે. મારે કઈ વાત કરવાની જરૂર જ નથી, ખબર જ છે. માય સિમ્પલ ક્વેશ્ચન ટુ યુ ઇઝ, તમે રાત્રિ ભોજનમાં ફેમિલી સાથે બેઠા હો ત્યારે કોક વ્યક્તિ 100 માઇલ દૂર તમારી સાથે ફોન ઉપર વાત કરવા તત્પર છે, એ વ્યક્તિ વધારે અગત્યની છે કે તમારું લોહીનું સગું જે 2 ફૂટ દૂર બેઠું છે? કયું અગત્યનું છે? જોશથી બોલો. જો અગત્યનું હોય તો આજથી તમે અહીંથી નિયમ લઈને જુઓ કે રાત્રિ ભોજનમાં તમે સાથે બેસો ત્યારે બધાએ પોતાનો મોબાઈલ ફોન 10 ફૂટ દૂર મૂકી દેવાના. રાઈટ ઓર રોંગ? ટેક અ પ્લેજ. હાથ ઊંચો કરો જો હા પાડતા હોય તો. થેન્ક યુ એવરીબડી. અડધો પોણો કલાક માટે તમે મોબાઈલ ફોન બાજુ પર મૂકી દેશો તો તમને એમ લાગે છે કે કદાચ હું અડધો પોણો કલાક માટે મોબાઈલ ફોન બાજુ પર મૂકી દઉં તો એ સમયે કદાચ નરેન્દ્રભાઈને મારી જરૂર પડે અને એમનો ફોન આવે અને હું એ વખતે અટેન્ડ ના કરી શકું તો દેશની મોટી અસેવા થઈ જશે, એવું તમને લાગે છે? તમે રાત્રે 11 વાગે, 11:30 વાગે, 12 વાગે સુવા જાઓ ત્યારે પણ તમે તમારો મોબાઈલ એક જ ચાલુ કરી, ડેટા ઓન કરીને વોટ્સએપ જુઓ છો કે કઈ છે કે તું સેલિબ્રિટી છું? બધું કચરો જ આવે છે અંદર, પણ તોય રાત્રે 11, 11:30, 12 વાગે પણ ચેક કરે કે હોય તો જોઈ લઉં. તો રાત્રે 12 વાગ્યા સુધી તમે મોબાઈલ ફોન ચાલુ રાખો છો. તમને એક્સપેક્ટેડ છે કે મને 2G, 3G, રાફેલ એના વિશે ઘણી બધી માહિતી છે, તો કોઈક વખત કદાચ પ્રધાનમંત્રી શ્રી એક જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી બેસાડવાના હોય, JPC, અને મેમ્બરશિપ માટે મને PMO માંથી રાત્રે 11:15 વાગે ફોન આવે અને ફોન ન ઉપાડી શકો તો દેશની બહુ મોટી અસેવા થઈ જાય, એવું તમને લાગે? એટલે ચાલુ રાખો. આપણા બધા જેવા એમની પાસે 130 કરોડ છે, તું શાંતિથી સુઈ જા. એમને જેને બોલાવવાના છે ને બોલાવી લે છે ટાઈમે. This gadget is made to serve you. The reverse has happened. We have become the servants and slaves of this gadget. દર 3 મિનિટે મોબાઈલને આપણે અડવું જ પડે, ના અડીએ તો આપણે ડિસ્ચાર્જ થઈએ છીએ. હા કે ના? અને સવારના પોરમાં ઉઠીને પહેલો મોબાઈલ ચાલુ કરે, પલંગમાંથી બહાર નીકળ્યા પહેલા ભગવાનનું સ્મરણ કર્યા પહેલા, અને પછી ડેટા ઓન કરીને વોટ્સએપ ચાલુ કરે, પછી ખુશ થાય. 60 ચેટ્સ, 100 મેસેજીસ, ખુશ થાય. પણ એમાં 90% તો ગુડ મોર્નિંગના ફૂલડા જ હોય, એમાં કઈ લાંબુ હોતું નથી. જે ફૂલડું પાછું ચોથે દિવસે ફરતું જો ખબર છે કે નહીં તમને? અને એમાંથી એકાદ ફૂલડું તમને ગમ્યું એટલે તમે પાછું તમારા ગ્રુપમાં ફોરવર્ડ કર્યું. એ અમદાવાદથી બરોડા થઈને, મુંબઈ થઈને, કલકત્તા થઈને, દિલ્હી થઈને, લંડન થઈને, ન્યુયોર્ક થઈને, દુબઈ થઈને, નૈરોબી થઈને પાછું અમદાવાદ 4 દિવસે આવે. અને એમાં બપોરે એમ કોઈક નવરો હોય એટલે એકાદું પાંદડું ક્રોપ ચોપ કરે એટલે પાછું નવું પડે. વોટ્સએપ નો બીજો સમાનાર્થી શબ્દ છે જ કચરા પેટી. જો વિવેકથી ઉપયોગ ના કરો તો, વિવેકથી ઉપયોગ કરો તો બહુ ઉપયોગી છે. આમ એટલા માટે વાત કરી કે ધીસ ઇઝ બેઝિકલી સ્ટીલિંગ યોર ફેમિલી ટાઈમ. આ બેઝિકલી તમારો ફેમિલી ટાઈમ ચોરી જાય છે. તમારા બાળકોને આદત પડે છે. તમે જો હમણાં વોટ્સએપ ઉપર એક વિડીયો વાયરલ થયેલી તમે જોઈ હશે, જર્મનીમાં અંડર 7 બાળકોએ રેલી કાઢી અને પ્લે કાર્ડ્સમાં લખેલું જર્મન લેંગ્વેજમાં તો સ્લોગન પણ ઉચ્ચારતા હતા કે અમારા માતા પિતાને વિનંતી છે કે એ મોબાઈલ પરનો ટાઈમ ઓછો કરીને અમને સમય આપે. ખાલી જર્મનીની આ વાત નથી, અમદાવાદની પણ છે જ. એટલે જ એક શિક્ષકે જ્યારે નાના બાળકોને નિબંધ લખવાનું કહ્યું ત્યારે એક બાળકે નિબંધ લખ્યો કે હું બાળક બન્યો એની કરતા મોબાઈલ બન્યો તો વધારે સારું હતું, મારા માતાના હાથમાં હું વધારે રહેત. એટલે ફેમિલી માટે ટાઈમ કાઢવો. અને સારા સારા ફેમિલીમાં કલ્ચર છે. કુમાર મંગલમ બિરલા છે આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન.
It is a 5 lakh crore conglomerate. From salt to software, they make everything. એમના ધર્મપત્નીનો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઇન્ટરવ્યુ લીધેલો અને પ્રશ્ન પૂછ્યો કે હાઉ આર યુ મેનેજિંગ યોર ટાઈમ, કારણ કે આપણને બધાને ટાઈમનો જ પ્રશ્ન છે. જો આપણને ભગવાન એક વખત દર્શન આપે ને તો આપણે બીજો કોઈ પ્રશ્ન નથી, ખાલી ભગવાનને પ્રશ્ન પૂછ્યો 24 કલાક તમે કેવી રીતે નક્કી કર્યા. મને પૂછ્યો તો 26-28 ગોઠવી દેત ને. કુમાર મંગલમ બિરલાને એમના ધર્મપત્નીના જોઈન્ટ ઇન્ટરવ્યુમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ પૂછ્યું કે હાઉ આર યુ મેનેજિંગ યોર ટાઈમ, ઓફિસ ટાઈમ, ટ્રાવેલ ટાઈમ, બિઝનેસ ટાઈમ, ફેમિલી ટાઈમ, પર્સનલ ટાઈમ, અને તમે ટાઉનમાં રહો છો સાઉથ મુંબઈ, તમારે રોજ 5 ઇન્વિટેશન હોય સાંજના, તમે કેવી રીતે મેનેજ કરો છો? ત્યારે કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીએ ઉત્તર આપ્યો. આખું પ્રવચન યાદ ના રહે તો આ એક વાક્ય ઘરે લઈને જજો. ધીસ ઇઝ યોર ટેક અવે હોમ. કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીએ કહ્યું કે ઇટ ઇઝ અ કસ્ટમ ઇન ધ બિરલા હાઉસ that at 8 PM everybody has to deposit their mobile with the mother. સ્તબ્ધ થઈ ગયા બધા કે અમારા બિરલા હાઉસમાં એક કસ્ટમ છે કે રાત્રે 8 વાગે દરેકે પોતાનો મોબાઈલ ફોન માતૃશ્રી પાસે જમા કરાવી દેવાનો, ઇન્ક્લુડિંગ કુમાર મંગલમ બિરલા, એમના માતૃશ્રી એટલે આદિત્ય બિરલાના વિધવા પત્ની. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પત્રકારે તરત પૂછ્યું કે સર ધેન વોટ ડુ યુ ડુ આફ્ટર ધેટ? જાણે 8 વાગ્યા પછી જો કોઈ મોબાઈલ હાથમાંથી લે તો જિંદગી પૂરી થઈ જાય એવું છે. કુમાર મંગલમ બિરલાના ધર્મપત્ની શ્રી કીધું કે રાત્રે 8 થી 8:45 અમારો ફેમિલી ટાઈમ છે. ડિનર ટેબલ ઉપર બધા સાથે બેસીએ છીએ. 1/4 કલાક જમવાનું ચાલે, પછી 8:45 થી 9:30 બધા ફેમિલી ત્યાં જ ટેબલ ઉપર બેઠા હોય, વાતચીતો થાય, ડેઝ હેપનિંગ્સ શેર થાય, કોઈ ફેમિલીમાં ઇવેન્ટ આવતું હોય કોઈ પ્લાનિંગ ચર્ચા વાત કરીએ, કોઈ પાસ્ટ ઇવેન્ટ હોય, હિસ્ટ્રીની કોઈ સ્મૃતિ કરીએ. પછી 9:30 વાગે માતૃશ્રી દરેકને પાઉચમાંથી મોબાઈલ પાછો આપે. 10 જ મિનિટ માટે ઇમરજન્સી ને અર્જન્સી ચેક કરી લેવાની, નહીં તો પાછો મોબાઈલ મૂકી દેવાનો. કંઈ કામ હોય તો મેસેજ કરી દે, કાલ સવારે 10 વાગે ઓફિસમાં આપણે મળીએ, કાલ સવારે 10 વાગે મને ફોન કરજો. પછી પોતપોતાના બેડરૂમમાં રિટાયર થઈ જાય, કોઈ ટીવી જોવે, શો જોવે, કોઈ વાંચે, વોટેવર. આવા ફેમિલીઝમાં આવું કલ્ચર છે. તો આપણે પણ નક્કી કરીએ તો ફેમિલી વેલ્યુઝ માટે પાયો આ છે કે ફેમિલી માટે સમય કાઢો.